મારા વાલા પ્રિયો, ઈસુના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. પ્રભુ ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા. તેમણે પોતાનું લોહી વેવડાવીને મૃત્યુ પામ્યા. ગઈકાલે આપણે તેના વિશે ધ્યાન કર્યું અને આવતીકાલે આપણે તેમના પુનરુત્થાનની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. તેમણે આપણા માટે ઘણું બધું દુઃખ સહન કર્યું છે. તે આપણા માટે મૃત્યુ પામ્યા અને દફનાવવામાં આવ્યા. ઈસુએ આટલી યાતના કેમ સહી? આપણે સમજી શકીએ છીએ કે તે આપણા માટે છે. હવે બાઇબલનું વચન શું કહે છે તે જોઈએ. 2 તિમોથી 2 અધ્યાય 12મી કલમ. જો આપણે અંત સુધી ટકી રહીએ તો તેમની સાથે રાજ પણ કરીશું. અમે ખ્રિસ્તી છીએ એટલે યાતનાઓને સતાવણી આવ્યા કરે છે. તે કેવળ તમારા માટે નથી, સમગ્ર વિશ્વમાં આવું દુઃખ થાય છે. ખ્રિસ્તીઓ ઘણી યાતનાઓ સહન કરે છે. નાઇજીરિયામાં પણ ખ્રિસ્તીઓને દરરોજ ગોળી મારીને મારવામાં આવે છે. ત્યાંના આતંકવાદી જૂથો ખ્રિસ્તી ચર્ચો અને ખ્રિસ્તીઓને નિશાન બનાવે છે, તેમના ઉપર હુમલો કરે છે. ચીનમાં પણ ઘણા ખ્રિસ્તીઓને જેલમાં કેદ કરીને તેમને સતાવણી અને દુઃખ આપવામાં આવે છે. ઉત્તર કોરિયામાં ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો હજુ પણ જેલની અંદર છે. અન્ય દેશોમાં પણ આવું જ છે. ભારતના કેટલાક ભાગોમાં પણ ખ્રિસ્તીઓ ઉપર હુમલો કરીને ગળું દબાવવામાં આવે છે. મણિપુરમાં થયેલી ક્રૂર અને અન્યાયી ઘટનાઓ વિશે આપણે જાણીએ છીએ. આટલી બધી યાતના શા માટે? પ્રભુ કહે છે, મારા બાળકો, આ યાતનાઓ તમારે સહન કરવી પડશે. મેં વધસ્તંભ પર યાતનાઓ સહન કરી. તેઓએ મારા ઉપર ખૂબ જ ખોટા આરોપો મૂક્યા. તેઓએ મારા પર અન્યાયી આરોપો મૂક્યા અને મને વધસ્તંભ પર ચડાવવા માટે સોંપી દીધો, જો કે મારો દોષ ન હતો. તેઓએ મને માર્યું, દુઃખ આપ્યું અને અપમાન કર્યું. મેં બધું ધીરજપૂર્વક સહન કર્યું. તમે પણ મારી સાથે આ તમારા દુઃખને સહન કરો. તેથી જો આપણે ઈસુ સાથે તે બધું જે સહન કરીએ છીએ તો તેમની સાથે રાજ કરીશું. આ જે દુઃખ છે થોડા સમય માટે છે. આ દુનિયાનું દુઃખ થોડા સમયનું છે. જ્યારે ઈસુ ફરીથી પાછા આવશે ત્યારે તે આખી દુનિયા ઉપર રાજ કરવાના છે. બાઇબલમાં જે કંઈ પણ લખ્યું છે તે બધું જ આજ સુધી બન્યું છે. ઈસુએ આ દુઃખો વિશે પણ વાત કરી જ છે. માથી 24મા અધ્યાયમાં કહ્યું. તેમણે બધું જ કહ્યું કે તમારે સતાવણી સહન કરવી જ પડશે. તમને ઘણું બધું દુઃખ આવશે. તમને જેલમાં પણ નાખવામાં આવશે, કેદ કરવામાં આવશે. બધા વિશે લખવામાં આવ્યું છે. ખ્રિસ્તીઓ સાથે જે થાય છે તે બધા અન્યાયની ભવિષ્યવાણી બાઇબલની અંદર પહેલાથી જ કરવામાં આવી છે. તેથી જ ઈસુ કહે છે, તમારે દુઃખ સહન કરવું પડશે. દુનિયા તે આવી જ છે, તેથી તમને દુઃખ અને પીડા થવાની છે. પરંતુ તમારે તે દુઃખ અને વેદના સહન કરવી પડશે. જો આપણે તેમની સાથે તે દુઃખ સહન કરીએ અને આપણે તેમનાથી ડરવું ન જોઈએ, તેનાથી પાછળ હટવું ન જોઈએ અથવા તેનાથી નિરાશ થવું ન જોઈએ, સહન કરવું જોઈએ. તે દુઃખો માટે પરમેશ્વરની સ્તુતિ કરો. હે પ્રભુ, તેઓ મને ઠપકો આપે છે તે બદલ સ્તુતિ થાવ. મારા પર ખોટા આરોપ લગાવે છે તે બદલ સ્તુતિ થાવ. મને ધમકી આપે છે તે બદલ સ્તુતિ થાવ. મારા ખ્રિસ્તી હોવાના કારણે તેઓ મને ત્રાસ આપી રહ્યા છે તે બદલ સ્તુતિ થાવ. આપણે બધું દુઃખ સહન કરવાનું છે. જો આપણે આમ કરીશું તો એક દિવસ આવશે જ્યારે ઈસુ તે રાજાઓના રાજા તરીકે આ દુનિયામાં આવશે. તે પછી તે આખી દુનિયા ઉપર રાજ કરશે અને આપણે પણ તેમની સાથે ત્યાં રાજ કરીશું. એ પરમેશ્વરનું આપણને આપેલું વચન છે. જો તમારે તેમની સાથે રાજ કરવું હોય તો દુઃખ સહન કરવું પડશે. મને દુઃખ નથી જોઈતી, વિપત્તિ નથી જોઈતી. આમાંથી કેમ પસાર થાવ? કોઈએ મારા વિશે ખરાબ બોલવું જોઈએ નહીં. મને કોઈ પણ વિપત્તિ જોઈતી નથી. એવું લાગે છે તમે તેમની સાથે રાજ કરવા માંગતા નથી, આશીર્વાદ જોઈતો નથી. તેથી તમે નિરાશ થશો નહીં. આપણને દુઃખ થશે, તેની વચ્ચે આપણે તેનું અનુસરણ કરવાનું છે. પોતાનું વધસ્તંભ મૂકીને મારી પાછળ આવો, આવી રીતે તેમણે કહ્યું છે. જો તમે મને અનુસરવા માંગતા હોય તો વધસ્તંભ ઉપાડોને આવો. વધસ્તંભ એટલે દુઃખ જ છે. તે નિંદા છે, શરમ છે, ખોટા આરોપો છે અને તિરસ્કાર છે. આપણે વધસ્તંભ ઉપાડીને અનુસરણ કરવાનું છે. પરંતુ એક દિવસ આવશે જ્યારે તમે તેમની સાથે ભવ્ય રીતે રાજ કરશો. તે દિવસે જે લોકોએ તમારી મજાક ઉડાવી હતી, અપમાન કર્યો હતો, નિંદા કરી હતી, તેઓ શરમમાં મુકાશે, માથા નીચા લટકાવાશે. અને તેથી જ થોડા સમય માટે આ બધું સહન કર્યા પછી પ્રભુ સંપૂર્ણ સ્થાપિત અને મજબૂત અને સ્થિર કરશે. એવી રીતે વચન આપણને કહે છે. દુઃખ થોડા સમય માટે છે. ધીરજથી તેમને સહન કરો. ઈસુને યાદ કરો અને કહો, હું તેમના માટે આ બધું દુઃખ સહન કરીશ. તે માટે પ્રભુની સ્તુતિ કરો. તમારી રાહ જોતા એક ઘણો મોટો આશીર્વાદ આવશે. શું કહેશો કે હે પ્રભુ,
આ દુઃખોને મંજૂરી આપવા બદલ સ્તુતિ થાવ. નિંદા, શરમ અને પીડા માટે તમારી સ્તુતિ થાવ. તમારા નામના કારણે જે પણ દુઃખો અને મુસીબતો આવે છે તે બદલ સ્તુતિ થાવ. મને વિશ્વાસ છે કે હું એક દિવસ તમારી સાથે રાજ કરીશ. ઈસુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.